નમસ્કાર. જો તમારી તાજેતરમાં જ દાંત કાઢવાની કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની સર્જરી થઈ છે તો આ માહિતી તમારા માટે બિલકુલ ગેમ ચેન્જર સાબિત થવાની છે. આજની આ સ્પેશિયલ સમજૂતીમાં આપણે પોસ્ટ ઓપરેટિવ કેર એટલે કે સર્જરી પછી રાખવાની કાળજી વિશે વાત કરીશું. સાચું કહું તો સર્જરી પછી ઝડપથી અને સફળ રીતે સાજા થવા માટે આ એક પરફેક્ટ બ્લુપ્રિન્ટ છે. તો ચાલો સીધા જ શરૂ કરીએ. આજે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું. સર્જરી પછીનો પહેલો કલાક, 24 કલાકની કાળજી, યોગ્ય આહાર, સોજા અને દુખાવાની સારવાર અને ક્યારેક ક્લિનિકનો સંપર્ક કરવો. વિભાગ 1. સર્જરી પછીનો પહેલો કલાક. હવે તમે ડેન્ટિસ્ટની ખુરશી પરથી ઊભા થાઓ એ પછીની આ પહેલી 30 મિનિટ સૌથી વધુ ક્રિટિકલ હોય છે. પહેલું સ્ટેપ, ક્લિનિકમાંથી તમારા દાંત વચ્ચે જે ગોઝ એટલે કે પ્રેશર પેક મૂકવામાં આવ્યો છે તેને બરાબર 30 મિનિટ સુધી દબાવી રાખો. તેને બિલકુલ હલાવવાનો નથી. કેમ? કારણ કે લોહીને ત્યાં જામવા દેવા માટે આ અત્યંત જરૂરી છે. બીજું સ્ટેપ, બરાબર અડધો કલાક થાય એટલે એ પેકને ધીમેથી કાઢી લો. અને ત્રીજું સ્ટેપ, પેક કાઢ્યા પછી તરત જ તમારી દવાઓ સમયસર શરૂ કરી દો. છે ને એકદમ સરળ? વિભાગ 2. 24 કલાકની સાવચેતીઓ. આ બહુ જ અગત્યનું છે. સર્જરી પછીના 24 કલાક માટે આ 3 નિયમો મગજમાં ફિટ કરી લો. થૂકવાનું નથી, જોરથી કોગળા નથી કરવાના અને હા, સ્ટ્રોથી તો કંઈ જ પીવાનું નથી. તમે વિચારતા હશો કે આવું કેમ? તો સમજો, મોંની અંદર કોઈપણ પ્રકારનું પ્રેશર ઊભું થાય તો પેલો નાજુક બ્લડ ક્લોટ કે જે ઘા રૂજાવી રહ્યો છે તે ખસી શકે છે અને જો એવું થયું તો બ્લીડિંગ ફરીથી શરૂ થઈ જશે. એટલે આ 24 કલાક પ્લીઝ આટલું ધ્યાન ચોક્કસ રાખજો. વિભાગ 3. યોગ્ય આહારની પસંદગી. હવે જમવાની વાત કરીએ. જ્યાં સુધી તમને એનેસ્થેશિયાની અસર હોય એટલે કે મોંમાં બહેરાશ હોય ત્યાં સુધી માત્ર ને માત્ર લિક્વિડ ડાયટ જ લેવાનો છે, જેમ કે પાણી, જ્યુસ અથવા મિલ્કશેક. પણ હા, એકવાર બહેરાશની અસર સંપૂર્ણપણે ઉતરી જાય પછી તમે ખીચડી, દાળ ભાત અને ઉપમા જેવો સોફ્ટ અને નરમ ખોરાક આરામથી લઈ શકો છો. આ નાનકડો ફેરફાર તમારી હીલિંગ પ્રોસેસને ખૂબ જ આસાન બનાવી દેશે. વિભાગ 4. સોજા અને દુખાવાની સારવાર. જો તમને સર્જરી પછીના 1 કે 2 દિવસમાં થોડો સોજો દેખાય તો જરાય ગભરાતા નહીં. આ એકદમ નોર્મલ છે. આના માટે એકદમ બેસ્ટ અને સિમ્પલ ઉપાય છે આઈસ એપ્લિકેશન. જે બાજુ સર્જરી થઈ હોય ત્યાં ચહેરાની બહારની સાઈડ પર બરફ લગાવો. તમે માનશો નહીં, પણ આનાથી સોજો અને દુખાવો બંનેમાં એટલી જલ્દી રાહત મળશે ને કે વાત ના પૂછો. દવાઓની વાત કરીએ તો સામાન્ય દુખાવા માટે તમારે ACP-SP દવા દિવસમાં 3 વખત લેવાની છે. પણ કદાચ એવું બને કે દુખાવો સતત રહેતો હોય અને ઓછો ના થતો હોય તો એના માટે કેટોરોલ DT અથવા ઝાયટોવાર DTની 2 ટેબ્લેટ 20 ml પાણીમાં બરાબર ઓગાળીને પી જવાની. બસ દવાનું નામ અને ડોઝ બરાબર યાદ રાખજો એટલે કોઈ તકલીફ નહીં પડે. વિભાગ 5. ક્લિનિકનો સંપર્ક અને માર્ગદર્શન. હવે ઘણા લોકોને એક ટેન્શન રહેતું હોય છે કે જો અચાનક વધારે બ્લીડિંગ શરૂ થઈ જાય તો શું કરવું, રાઈટ? જુઓ, સામાન્ય રીતે તો બ્લીડિંગ 1 જ કલાકમાં બંધ થઈ જતું હોય છે. પણ જો ક્યારેક એવું લાગે કે હેવી બ્લીડિંગ ચાલુ છે અને કોઈ રીતે રોકાતું નથી તો બિલકુલ રાહ ના જોતા તરત જ વ્રજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સનો સંપર્ક કરો અથવા સીધા ક્લિનિક પર જ પહોંચી જાઓ. ક્લિનિકની ટીમ તમારી મદદ માટે હંમેશા હાજર જ છે, એટલે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અંતમાં વ્રજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સનો એક જ ઉદ્દેશ છે, તમારી સ્માઇલ અને આરોગ્ય એ જ અમારી પ્રાથમિકતા છે. જો તમે આટલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરશો ને તો રિકવરી એકદમ સ્મૂથ થઈ જશે. વિચારો, શું આવી નાની સાવચેતીઓ રાખવાથી સર્જરીનો ડર હંમેશા માટે દૂર ન કરી શકાય? ચોક્કસ કરી શકાય. આ સમજૂતીમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જલ્દી સ્વસ્થ થાઓ એવી શુભકામનાઓ.